દરબારમાં પણ બેઠો એક દી મારા ઓલા હામતપરા ના ઉગમણા ઓરડે મારા સોલંકી ના મઠનો આગેવાન બની એ મારા સોલંકી પરિવાર હું જગત 33 કરોડ દેવસ્થાન નો આગેવાન લંકા ગઢનો અધિપતિ રાજા રાવણ જેની પાસે 14 ચોકડી નું રાજ પવન જેના પાણી ભરે વાયુ જેના વાહિદા કરે અગ્નિ જવા દેવ જેની રસોઈ કરતા હોય વિધાતા જેના લેખ લખે અને ગણપતિ જેવા દેવ જેની ગાયું ચારતા હોય એવા વચનના કારણે જગત 33 કરોડ દેવસ્થાનને બાંધેલા પણ દેવસ્થાન કેવા લાગ્યા કે કોઈ એવાને જન્મ આપો કે આ કારણ માંથીના વચન માંથી અમને છોડાવે અને 9 મહિના ને 13 દિવસ થાય ને ઈ ખેતલાનો જન્મ થાય અને ઈ લંકા ગઢની માલિપા નજરમાં દ્રષ્ટિ માંડે ને આવ પ્રથમ પેલું કારણ કોણ બન્યું હતું ને ઈ તમને કેવું છે મારે આ પૃથ્વીની માલિપા ઘણા એમ કહેતા હોય કે પેલું કારણ મેલડી બની ચુડેલ બની તો ખોટી વાત છે આવ પ્રથમ પેલું કારણ કોણ બન્યું ઈ ખેતલો બન્યો તો ભુજની મનોહરી નાનના પૈણની માલિપા કારણ રૂપી પહેર્યો હતો લંકા ગઢનો અધિપતિ રાજા રાવણ ઈ જોશી પાસે જોવરાવા માંડ્યો ત્યાં 52 વીર ચોહાટ જોગણી 80,000 ઓલિયા મારા ઢોલિયાની માલિપા મારા વતનને બાંધેલા છે તો મારા રાજમાં મારી બાઈ ધૂણે કા અને તોય કોઈ જાણકાર જોશી વેદ કાઢી દીધો કે આ તો કોઈ કારણ રૂપે ખેતલો રમે છે અને ઈ માંગે એ એનું પૂરું પાડીને તો જાય નકર કોઈના બાપની તાકાત નથી બાપ મારી ક્યાં ગઈ મારા હામદ પરા ના એક દી મારા મનાનની મારી દેવી સાબુના હે મારા સોલંકી ના વડવાના એક દી મારી ત્રણ પાણા ના મનાનની દેવી સાબુના
ભાઈઓના ભાવની દેવી જય ભાવ હામતપરાની જગ્યાની માલિપા આજ મારા સોલંકી નબળા છે ને પણ એના ભડવાનો વ્યવહારું સાવડા નબળી નથી બેટા પણ બતાવો મારા સોલંકી મને સાવડને દુખિયું બતાવો એ મારા સોલંકી મને સાવડને દુખિયું બતાવો અને જો તમારા દુઃખની માલીમાં ભાગ નો પાડી દઉં અને જો ભાઈ નો પાડી દઉં ને તેથી હું સોલંકીની સામુના મારું ધર્મ મારી દઉં બાપ ટપોરો તને મરાય નહીં મરાય નહીં મરાય નહીં મરાય નહીં મારી સોલંકીની સામુના તને મરાય ન મારી ક્યાં ગઈ મારા દાદા જહડાના એકદી વ્યવહારની દેવી સામુના મારી જાગી થાજે જાઉંડા તું જોગણી જતી જાગે જતી મારું કરવા તારા સોલંકી ના કુળને મારી તારો ભેહો જદી ભાગો જાય રે રે મારી બોલો પાડો જદી પડસાડે નહીં સોનારી દે બોલા પાડાને પડમાં આ તારું તેડ પાખાડું જદી ડોઠિયું જદી ત્રિહુલને હે રે રે હે મારી સોલંકીની માતા ઊંડાઈ છે ને માને રમાડ્યું છે પણ કેવી રે સોટીલો વાલો માને એ સોટીલો વાલો એ જહાની દેવી એ કાલિયાની દેવી મારી એ સામુના દેવી એ હાલો ને જોવા માની એ હાલો ને જોવા રંગને લાવ્યા રે રંગને લાવ્યા માના એ રંગને લાવ્યા એ આ મારું સોલંકી પરિવાર
રે મારી ચામુંડા માના નામ મારી બઈ રે મારો સાંભળ્યો કઈ શાળાનો ગોવા મારી ક્યાં ગઈ મરઝાલિયા મેરિયાની દેવી હાય મારી રોજકાના એક દી મારી પાદરની દેવી મારી સોલંકીના થડાની દેવી બુટડી તને મનાવું એ ભલામણા બધાય રાફડા હુના નથી પીડા ક્યાંક મણીધર બેઠો હોય એમ હાથકડાના આરામની માલિકા ભલા બાપા ભડવાર અને જેને હોડે હકુમડી મારી બુટડી વાતો કરતી હોય બાપ પણ મોતિયા નામનો ભવાયો ગામની માલિકા ખેલ કરવા આવ્યો ને તો એને કોકે કાને વાત નાખી કે અહીંયા તો કે ભલા બાપા છે ભડવાર અને એની લટુએ એને હોડે હકુમડી એકદી એ મારી બુટડી જેવો ઘણી વાતો કરે છે બાપ ભવાય એને કાને વાત નાખી ને મોતિયા ભવાયાને એમ થઈ ગયું કે લાઈ તો મારે એનું પ્રમાણ લેવા જવું એની પાસે ભૂત રમે છે કે બીજું કઈ છે કે ખાલી ધરતી કાયતરા છે મોતિયો ભવાયો એમ કહેવાય નારીના વસ્ત્ર પહેરી અને મોતિયો ભવાયો આડલો પહેરી એક પછી એક ભાઈનો વારો આવ્યો એમાં લાઈનમાં આવીને ઊભો રહી ગયો અને ત્યારે મારા ભલા બાપા આ માતાજીનો ભેડિયો છે ને માતાજીનું બાનું છે નર હોય ને નર એમાંથી નારી બનાવી નાખે ભલા માણા ભૂવો તો જેવીની રેકી રાખતો હોય ને માથે ભેડિયો ઓઢાડે એટલે નર માંથી નારી બનાવી નાખે પણ ભલા બાપા માથે ઘૂંઘટ ઓઢી કે હાલે બેટા તારો વધાવો મારી બુટડીનો વધાવો લઈ લે પણ એમાં વારા પછી વારો બેનુનો આવવા માંડ્યો એમાં મોતિયા ભવાએ માથે ઘૂંઘટ ઓઢી અને શેડો પાથર્યો કે માં એ મારી બુટડી મારી શેર માટીની ખોટ છે માં રૂવાડે સમસમાટી મારી બુટડી વાતો કરવા મળ્યો આ ભરતભાઈ મારા ભલા બાપાના રૂવાડે મારી બુટડી વાતો કરવા મળી ખમા બેટા આલે બેટા આ મારી બુટડીનો હાથ નવનો વધાવો આલે 9 મહિના ને 13 દિવસ થાય અને તારા ડોક્ટરોના તારા સર્જનના જો રિપોર્ટ ખોટા નો પાડી દઉં ને તદી હું હાથ આકડાના હારાની બૂટ નો હોય બાપ ભવાઈ ઘૂંઘટ ખોલીને દાંત કાઢવા માંડ્યો મારી બુટનું પરમાન લેવા આવ્યો તો મોતિયો ભવાયો ઘૂંઘટ ઉકાળી
અને ભલા બાપાને કેવા મળ્યો શર્મા શર્મા ભલા શર્મા. એ નારીના પેટે દીકરા હોય કોઈ દી નરના પેટે દીકરા નો હોય શર્મા. આજે હું ધરતીના આદરા છે અને તેથી મારો ભલો બાપો ખોખરા ગુબાની માલિપા થઈ મારી બુટડી પાસે રોવા મળ્યો માં. આ મોતિયા ભોવાએ લાગ માંડ્યો છે મારી ગરીબની દેવી. કહા તો મારી બુટડી કે ક્યાંક કામતરું કરી ગઈ. મારા ભલા બાપા કુબાની માલિપા જઈ કેવા મીના એ કાતો મારી બુટડી આંધળી બની ગઈ કાતો કે કામતરું કરી ગઈ. એ કાતો કોક વાડીડા લૂટી ગયા નકરા આમ નો હોય માં. એ કાતો રૂવાડે 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 મારી બુટ રમવા મેની ખમા 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 મારા ભલા બુવા જગતમાં આ તારા ઝાલેલા બાવડા છે ને એ બે ઘડી જો તને બે ઘડી મેલું ને એ ભલિયા તેજી હું તારી બૂટડી મટી જાઉં બેટા. ભલામાંથી વાતું કરવા માંડી ખમા ખમા મારા ભલા ભુવા ખમા. આતકડાના આનાની માલિપા મારી બૂટનું મંડાણ માંડેલું છે ને મૈથા નો થવા દઉં. આજે નો થવા દઉં ને કાલે નો થવા દઉં. જુગ વ્યાદાય જુગના પાયા વ્યાદાય અને આ જગ્યાનો ભલા માણા જો એવો લેખ નો માંડી દઉં ને ભલા ભુવા દીધી તારી બૂટ મટી જાવ બેટા. મારા ભલા બાપાને ભલામાંથી વાતું કરવા માંડી ખમા ખમા મારા ભલા ભુવા. તું નબળો છો તારી વસ્તી નબળી છે. મારા ખોખરા બટણામાં બેઠીને હું બૂટ માતા નબળી નથી બેટા. જ્યાં મોતિયો ભવાયો પરમાણ લેવા આવ્યો તો ને એ એને હાથ નો વધાવો તે નથી દીધો મેં બૂટે દીધો છે ને મારે બૂટને પૂરું પાડવાનું છે. મોતિયો ભવાયો માતાજીના થડા પાસે બેઠો તો ને એટલે મારી બૂટ મારા ભલા બાપાના ખોળી આવી કે દાદા બેટા નારીના પેટે તો બધાય દીકરા દેશે ને પણ જો નરના પેટે દીકરો દઉં અને નોખંડ ધરતીની માલી બાજુ એનું નામ ઝાલિયો મેરિયો નો રાખી દઉં ને એ તજુ હાથકડાના આનાની વાઠાની બૂટ બની જાવ બેટા. વાત કરી મને શેર માટીની ખોટ આ તો ભલામણા જેની હોય એને ખબર હોય કે દુઃખ શું કહેવાય અને સુખ કેને કહેવાય. આવડું મોટું પટાજન છે આમાં સુખિયા છે ને થોડા છે દુખિયા દાદા છે ભાઈ. એમ બાપની દેવી પાસે નો માયા માંગી નો મિલકત માંગી. એક શેર માટીની ખોટ હતી ને હવા શેરની ગરીબાઈ માંગી ભાઈ. તું મારી કર્મની મારી રેખાવું મારી દેવી બોલી છે એમને નથી કહેતા કે બેટા આજે મારું મંડાણ માંડ્યું છે ને આ લીલાગર માંડવો રોક્યો છે ભાઈ. હરક નો નથી હો. આ
દેવે ખોટ ભાંગી છે એની વાહે કર્યો છે જગતમાં ધર્મ બોલીને બીજું ન બોલે કે તા બેટા તારા ડોક્ટરનો રિપોર્ટ ખોટા પાડી દઉં તારો સર્જન ડોક્ટર બની જાવ એ તારી વસ્તીમાં આહુડું નથી પડતું પણ આ તારા થડાની મલીમાં હું સાઉન્ડા બૂટડી બેઠી ને એ મારી દેવીની આંખમાં આહુડું પડે બેટા કોઈ મેળું મારી જાય હું બેઠી બેઠી સાંભળું નહીં ભાઈ તમારા ભાવેશભાઈ વાત કરી ને કે આ હરખનો માંડવો નથી કર્યો ભાઈ આ દેવી પાસે માંગ્યું હતું અને દેવીએ કીધું કે દા બેટા 9 મહિના ને 13 દિવસ થાય તારા ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડી દઉં અને દા એ જગતમાં ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડી દઉં હાથ પગ ભાંગી ગયા હોય આ એના દીકરા ભલામણા વાહે માંડવા કરે એ એની બનગી બોલે કાંઈક દેવી પાસે રોજ કઈ છે મારી જોતો ખરા મારી દેવી હિમાલય વહી ગઈ મારી દેવી હિમાલય વહી ગઈ એ દવાખાના જોયા છે ને તઈ એને જોયા હોય ને એને ખબર હોય કે દવાખાનું એટલે શું કહેવાય ભલામણા ખાલી નસું અંદર ડોક્ટર એમ કહી દે ને કે આમાં કાંઈ થાય એમ નથી તમે સેવા કરો આની વાહે ખર્ચો કરો માં નકર તમારા બધા પૈસા પાણીમાં જાહે અને તઈ હામદપરાની માલીમાં ખોખલા મંડળામાં બેઠી બેટા મને દેવીને પૂછ્યું હોત ને જા તારો ડોક્ટર એમ કહે છે ને કે આ માણા નહીં હાલી આકે તારો ડોક્ટર એમ કહે છે ને કે આ વૈદ છે પ્રજા એ તલવાર નથી ને વધવા દઉં તે જો તલવાર ઘટવા દઉં ને એ ટકી મારી સાઉન્ડ મારી બૂટડીના નામના સારિયા બાજ્યા મનની માલિકા આભાસ કરી રોતી હોય પણ ભલામણા એનું ટાણું એક આવે મઢમાં બેઠી હોય અને એના ફળા હવે નજર માંડો નતો એના ફળા ઝાંખા પડી ગયા હોય ભલામણા એ એવી વડવાની બંદગી પડી હોય અને જે પેલાના વડવા હતા ને માતાજી પાસે માયા નો માંગતા ધન દોલત નો માંગતા ઈ ભુવા હું કે મારી થોડું દે તને જાદુ પગે લાગી પણ તાર કેવું હોય ને કોઈને ઈ મને ભુવાને કહેજે મારી વસ્તીમાં કેવા ઊભી થાતી ને માં આપણે ગાદીપતિ ભુવાને નકર આપણે 10 વાગે લેવાના હતા કારણ કે જાજા ભુવા મંડળ હતા એટલે ભુવાને મનમાં એવું થયું કે પેલા મારી નાય પછી હું એટલે સમય બહુ જાજો વયો ગયો છે પણ ખાલી 10 મિનિટ માતાજીની ચૂંદડી બોલવી છે માં સાવણની માં બૂટની માં સિકોતેરની ચૂંદડી બોલવી છે તો મારા સોલંકી પરિવાર એકે મારો બાપુલિયો બાકી રહી જતા નહીં બેનું ભાઈ જો માતાજીએ કંઈક દીધું હોય આ તો ફૂલની પાખડી અને આયા જે કઈ બધી રૂપિયાની આવક થાય ને કોઈ ભુવા નથી લઈ જવાના કોઈ જાગરિયા નથી લઈ જવાના માત્ર માતાજીના આ માંડવાના સાનિધ્યમાં અને મઢમાં જ વાપરવાના છે મારો બાપુલિયો દિવેલમાં તો આટલામાં જેટલા ભાઈઓ તથા બેઠા મારો બાપુલિયો થોડો વરસાદ કરજો ને માની ચૂંદડીનો કઈ બોલ ખાલી ન જવું જોઈએ એટલા માટે એ હોરો મારી ચામુંડ માની
કરીને ગયા હોય, કઈક ભક્તિ કરીને ગયા હોય ને એના દીકરા આવા કાર્ય કરે. બાકી રાજકોટ જિલ્લાની માલિપાજી હાથ માંડવા માનતાના પડ્યા છે પણ નથી થતા. પાસે કરોડોની સંપત્તિ છે તોય માંડવા નથી થતા. કે કરવા તો ક્યાં કરવા, કળ વગરનું બળ નહીં. પણ સોલંકી પરિવારના આંગણે જ્યારે મહાજગદંબાનો માંડવો છે ને ત્યારે મારા સોલંકી પરિવાર માને શું કહેતા હોય, ઘડીક વાર થોપી જાને મારી માં, ગરવી મારે મારા દલડાની વાત. ઘડીક વાર થોપી જાને જામુન માં, ગરવી મારે મારા દલડાની વાત. માં ભગવતીની આરતી બોલી તો મારો બાપુલી બેનું ભાઈ કોઈ સંકોચાઈ કરતા નહીં. માતાજીએ કઈક દીધું હોય ને તો 50-100 રૂપિયા નાખજો. કારણ કે આપણે કુળના ભુવા છે ભલામણા. 5 આંગળી જો પ્રસાદ લીધો હોય તો ફૂલની પાખડી દેવી પડે. કારણ કે દવાખાને ગયા હોય અહીંયા ડોક્ટર એમ કે લાવો 500 લાવો 5000, ત્યાં આપણે એમનો કહે કે 500 રૂપિયા ઓછા લઈ લ્યો. પણ આ તો માતાજીની સુંદડી છે ભલામણા. અને ત્યારે મારા સોલંકી કુળનો માવતર માં સાઉન્ડ આવી હોય પણ કેવી, અરે વાલ નો તું વીરડો માં દયાનો બેઠો દરિયો જો. પણ ક્યાં ગઈ મારી દરિયાના લોઠની માતાજી? આય પણ બોલાવો મારા દરિયાના લોટની માતાજી, મારી વાણવટી માતાજી 76 ને બોલાવો. એકીના સમયની મલિપા ઝઘડુસા નામનો વાણિયો ઝાવા બંદરના ખેપની મલિપા હાથા હીરા મોતીના વાણ ભરી આલવા મેનો બાપ. અને કાળી શિબિર માથે કાળો પારેવો બેહી ગયો. એક પછી એક વાણ પાણીની મલિપા ડૂબવા માંડ્યા. અને તે ઝઘડુસો વાણીઓ ઉભા હાથે પોકાર કરવા માંડ્યો કે મારી કળ ભાગલાની તો ભાગી ગઈ છે, મારી કળ ભાગલાની તો રૂઠી ગઈ છે, પણ આ દરિયાની મલિપા કોઈ એવી પાણીયારી કોઈ લોટકી દેવ નથી કે આજ મારા ઝઘડુસાના વાણ કાઠે લાવે. પણ મિત્રો ખરાખરીની વાત તો ઈ છે કે કોયલા ડુંગર માથે માતાજી હરસતી બેઠી છે. તમે
હિન્દુસ્તાનની ધરતીની માલિપા ઓલ ઇન્ડિયાની માલિપા માતાજીના ઘણી જગ્યાએ બેસણા છે. પાણા પથ્થર ડુંગર ભેખડ ઘણી દેવું ડુંગરા માથે બેઠી છે. પણ તમે માતાજીના મઠમાં જાઓ, માતાજીના દેવળ સામે તમે નજર માંડો ને એટલે માતાજીનો ઉગમણા બારનો ઓયડો હોય. માતાજીનો ઉગમણા બારનો ઓયડો હોય ને એટલે માતાજી ઉગમણા મુખે જ બેઠા હોય. પણ ઝઘડુ સાહેબ એવો પોકાર કર્યો કે આ દરિયાની માલિપા કોઈ પાણીયારી દેવ નથી. તાતો મારી કોયલા ડુંગર માથે બેઠી હતી ને મારી હરસતી પાછું ફળીને બેહી ગઈ હો. મિત્રો હજી માતાજીનું મંદિર એનું ઈ છે, માતાજીનો ઉગમણા બારનો ઓયડો છે. પણ માતાજી પાછું ફરીને બેહી ગઈ. ઝઘડુ સાહેબ કીધું ને કે પાણીયારી નથી કોઈ. માતાજીનું ફળું હતું ને પાછું ફરીને બેહી ગયું કે ખમા 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 ઝઘડુ સાહેબ, એ હજી હું કોયલા ડુંગર માથે બેઠી છું બાપ. આજ કોયલા ડુંગર માથે હું હરસતી બેઠી છું. માતાજીનો આફાત થયો, ગેબી અવાજ થયો ને તેથી ઝઘડુ સાહેબ કીધું, એ મારી જો તું મને આમાંથી તાર ને તો મારી દેવ પેલા તને ભાણું જમાડું. હું ઝઘડુ છો વાણીઓ, તારા પગથિયે પગથિયે હું નાળિયેર ચડાવું માં. એક પછી વાણને માતાજીએ કાંઠે લાવ્યા અને ઝઘડુ સૌ વાણીઓ પોતાનું ગેડું ગડગડ લઈ અને કોયલા ડુંગર માથે હરસતી બેઠી હતી ને હાલી નીકળો. ત્યાં જય માતાજીના જેટલા પગથિયા હતા ને એટલા પગથિયે નાળિયેર વધેરવા મળ્યો. છેલ્લા 3 પગથિયા કોરા રહી ગયા. પોતાના દીકરાની બલી દઈ દીધી, પોતાની દીકરીનું મસ્તક ઉતારી અને માતાજીને અર્પણ કરી દીધું. અને ત્રીજું માથું પોતાનું ઉતારવા ગયો ને, પોતાનું મસ્તક ઉતારવા ગયો તો માતાજી ફળામાંથી વિકરાળ બનીને બહાર નીકળી ગઈ. ખમા 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 મારા ઝઘડુ સા ખમા, એ તારી વારે આવી ન્યા વાણવટી કહેવાની, એ સદમલકમાં ગઈ ન્યા 77 કહેવાની. જેવા જેવા માતાજીએ કામ કર્યા ને એવા એવા નામ પડ્યા. પણ અસલ દેવ તો ભલામણા કોઈના કુળની નથી, કોઈના ગોત્રની નથી. પણ અસલ દેવ કેની છે? અમીર હુમરાની દેવ છે. અમીર હુમરાની દેવ છે. જ્યારે સદની માલિપા દાહલને રોકી હતી ને ઈ સમયની વાતો છે બાપ. જોકે ઇતિહાસ કરવા બેહીને તો ઇતિહાસ ખૂટે એવા જ નથી. આ મગજની માલિપા એટલે ઇતિહાસ પડ્યા છે. પણ આ તો સમજવા વાળો વર્ગ જ્યારે ભેગો થયો એટલે ઇતિહાસ થોડા કરવા પડે. પણ ઝઘડુ સના વાણ ધાયરા દરિયાની માલિપા એકેય વાણ એવું ન હોય કે એની માલિપા લીલો પીળો નેજો ન હોય. કારણ કે માતાજી મારી સિંધુડી 77 નો બોલ એવો હતો કે બેટા એ ખારવા કે વાણિયા જો દરિયાની માલિપાનું વાણ નાખી અને મારી સિંધુડી 77 મારી વાણવટીનો જો લીલો પીળો નેજો નો સડાવે અને આજની તારીખની માલિપા જો ઓલો કાંઠો કે આ કાંઠો એને દેખાવા દઉં ને તેથી દરિયાની માલિપા 77 નો ભલામણા હાલી હોય. એટલે કેવું પડે, કેવું એ લીલા ને પીડા મના ને જાફર કે લીલા પીડા મના ને જાફર કે લીલા ને પીડા મના ને જાફર કે લીલા પીડા મના ને જાફર કે દરિયાના દેવો મારી તારા લીલા પીડા ને જાફર કે એ વાણો હો કાયર મારી વાણો હો કાયર આ ખેલા સમુદરિયામાં વાણો હો કાય એ આ મારી સદની 77 એ
ધણી દેવના લીલા ને જા એ ધરિયાના દેવ મારી તારા લીલા પીડા ને જા ભરગે જય સિકોતેર લાલ પીળી ચુનડી વાળી માતા મમતાળી દેવી દયાળી મહામાયા સિકોતેર રે માયા લગાડી એ પણ પોપટ ને બાપા મારે વાતણી જ રે હે પણ પોપટ ને મારે વાતણી આને વળી રાણા રમતું મેલ આ ધરને આ તારા ખાંડા ના જોને ખેલ આય તારી વેગડ કારણ વીર વાછરા મિત્રો હડાહડી કાળા કરજુગ ની માલિપાઈ મારા સોલંકી દાદા વીર વાછરા નો બોલ એવો પડ્યો છે બાપ કે 18 કરણ ની માલિપા કોઈને હડકાયું કૂતરું કઈડે ને એને પડાણા જવાની જરૂર નો પડે બાપા નો કેવો બોલ કે કદાપની માલિપા મારા સોલંકી એ દુનિયાના છેડે પડ્યા જો મારા સોલંકીના ગોળાનું ખાલી પાણી પી જાય અને જો એને હડકવા થવા દઉં ને તેથી મારા પડાણાના ઝાડવા લાગે બાપો અને એ બાપા આવતા હોય ભલામણા પોતાના મંગળ ફેરા વર્તાતા વડ માળાઓ તોડી નાખી ધાબરિયાની કરે પોકાર ચારણની દીકરી બાપાને ધા નાખી હતી એક દિના સમયની મલિપાઈ ભાખડતા ધમા ઘોડો લઈ ઈ મારો સોલંકી દાડો વીર વાછરો આયલો જાતો તો ઈ કુવાના કાંઠાની મલિપાઈ એમ કહેવાય કે ચારણની દીકરી પાણી શીસ્તી હતી અને તઈ ઈ મારા દાદા વાછરાએ કીધું કે બેન મને જરાક પાણી પાને તે પાહે કાઈ કડસો ને કાઈ લોટો ને તે એમ કીધું કે બેન મને પાણી પાને તદી ઈ ચારણની દીકરીએ કીધું કે હાલે મારા ભાઈ હાલે મારી લોબડીનો છેડો પકડ
હાલે અમારી ધાબરી હાલે આની મલીપા હું પાણી નાખું તો પાણી પી લે બેન અને તઈ મારા દાદા વાથરાને એમ કહેવાય એની મલીપા પાણી પાયું ઈ ચૂંદડીમાં પાણી પાયું અને તદી મારા દાદા વાથરાએ કીધું કે બેન જેથી માથે વિપતના વાદળા ઘેરાય ને તેથી એકવાર તારા ભાઈને પોકાર કરજે અને જેથી ઊભો રહી જાવ ને તેથી મારી જને તાબા ફેરવો હોય બેન અને ગામની મલીપા ચોર લૂંટારા આવ્યા વેગડું ને વાળવા અને તઈ ધાબરિયારી કરે પોકાર હે વીર વાસરા વારે સૈડ બાપ પોતાના મંગળ ગીત ચાલુ છે ફેરા ચાલુ છે અને વર બાળાવું તોડીને એમ કહેવાય ઈ ભાખરતા ધમા ધમા ભાખરતા ધમા ધમા ઘોડો લઈ હાલી નીકળો એટલે કવિઓ શું કે છે એ દેવલ બાને કોલ તો આપીને એ ધજાયું ધર્મ ની સ્થાપી શરૂઆત કરતા પેલા એક ખાલી નાનો એવો પ્રશ્ન કહી દઉં કે અસલ સોલંકી હોય ને અસલજી સોલંકી એના કુળની માલિપા ક્યાંય રણ મેદાનની માલિપા કોઈ હુરો પૂરો નો બેઠો હોય બાપાનો એવો બોલ છે કે મારા અસલ સોલંકી હોય ને મારા એ પાળીઓ થઈને તો હું એક જ રણ મેદાનમાં બેહું બાકી બીજા એકઈને બેહવા નો દઉં અને જો એનો પાળીઓ ક્યાંક ભલામાના વન વગડામાં હોય ને તો એ અસલ સોલંકી નો હોય આપણે કહીએ ને કે અસલ ઝાલા અમે અસલ પણ ઝાલા હોય ને તો એના કુળમાં હક જ હોય ને તો ઈ એમ અસલ નો કહેવાય એની ભેગો જોઈતે બાબરો ભૂતડો હોય ને તો જ અસલ સોલંકી કહેવાય ને અસલ સોલંકી નો કહેવાય એમ બાપાનો બોલ એવો પડ્યો છે કે જેથી મને જો દાદાને ઓળખી જાય ભલામણાને એને પાળિયા ખોટા બેહેડા હોય અને જો ઈ મારી ભલામણા અસલ જો મારી સરનામ નો બતાવી દઉં ને પાળિયાને ભલામણા જો ખોદીમાં નદીમાં નો નખવી દઉં ને તેથી હું ભલામણા પડાણા વાળો દાડો વાસરો નો હોય બાપ આ અસલ હોય એની વાત છે અને ઈ બાપાનો બોલ કેવો એ દેવલ બાને કોલ તો આપીને ધજાયું ધર્મ ની સ્થાપી હે પડાણાના પાથડા કાપીને મારતા ઘોડે બેન બોલાવે રે ઢીંગાણાનો ઢોલ જા વાગે ઢીંગાણાનો ઢોલ જા વાગે રે એ પણ બોલાવો મારા સુરવીરને બોલાવો ઈ માં જગદંબાના મઢમાં બેઠો એની વાત છે બાપ મારા સોલંકીનો જેને માથાનો તાજ કહેવાય મારા સોલંકીનો ભૂખ્યાનું ભાતું બની જાય મઢની માલિપા કોણ બેહે કે કાંઈક માતાજીની ભક્તિ કરી હોય માતાજીની બંદગી કમાયું કરી હોય ને એ મઢમાં બેહે એ કાંઈક ભલામણા વસ્તી હારું માંગ્યું હોય કાંઈક
કે પોતાના દેહના બલિદાન દઈ દીધા હોય ને એ મઢમાં બેહે બાપ. અને એવોય એની પાસે બેક બેલેન્સ ધરાવતો એવોય મારો સોલંકીનો સુરવીર આવતો રણ મેદાનની માલિપા એ ભાખેટા તમા ઘોડો લઈ આવે મારી સાવરનો ભૂવો પણ કેવો આવે બાપ. એ પણ કાતો મરજે કાતો મારી નાખજે એ પણ કાતો મરજે કાતો મારી નાખજે બાપા તારી પીઠનો દેખાડતો જે દિલ ગાન રે આય પણ મારી ઓલી સાહેલડી મને કેવી મેળા મારે આય તું તો બોલા કોઈ કાયર કંઠડાની ના વાગે રણ માતારા ઢોલ નાનો મારો રણે દડો રે રો હિંસા કેને કહેવાય અને ધરણા કેને કહેવાય હિંસા કેને કહેવાય ને ધરણા કેને કહેવાય ઈ જોવું હોય ને તો ક્યાંક ભલામણા ઠેકાણા છેલાણા હોય ને ત્યાં જવું પડે. એ હાજી ભલામણા એ ધરતીની માલિપા આપણે એમ કે 12 બેનો સુમાર થાય રાતે જ હોકારા થાય એવું નથી. હજી હિન્દુસ્તાનની ધરતીની માલિપા એવી જગ્યા ઘણી પડી છે એવી ધરતી એવી ઘણી પડી છે કે ધોળા દીએ ભલામણા તમે જાઓ એટલે ઈ ધરતીની માલિપા એક જ અવાજ આવે કે માર 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 થાપા વાલી કે રૂઠું નહીં. ખમા 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 બાપ આ તો ભલામણા જેના કર્મમાં લખાણી હોય જેના લેખમાં લખાણી હોય જેના અહો ભાગ્ય. હજી એક બાપા રહી ગયા ખમા ખમા કે હજી મારા સોલંકીના હજી એક હુરાપુરા બાકી રહી ગયા છે મારો બાપુલિયો. ત્યારબાદ ઈ મહામાયા આવી જાય કે જેનું નામ લેતા મોઢું ભરે જાય ને ઈ મારો ભલભલાનો સુરવીર દાતાર આવે બાપ. રણ મેદાનમાં ત્રાંબાવનના ઢોલ વાગતા હોય પગના પગરખા પહેરવાય નો ઉભા રે ધીંગાણા જ્યારે ખેલાય ને થઈ પણ ઘણા એમ કહેતા હોય કે અમારામાં સુરવીર થઈ ગયા ભાગી ભાગીને મર્યા હોય એ કોઈ દી પાળિયા થઈને નો બેહે ખાંભીએ નો બેહે. ત્યાં ગામના જોકની માલિપા નજર મારો ઈ કોક જ ગામ એવા આય છે કે ત્યાં ગામના શોકમાં નો બેઠા હોય ગામના સીમાડે નો બેઠા હોય ઈ કોક જ ગામ એવા હોય. બાકી હિન્દુસ્તાનની હોલ ઇન્ડિયાની ધરતીની માલિપા નજર માંડો એ ક્યાંક તો એવા એવા પાળિયા હજી બેઠા છે કે અંગ્રેજ થી હોતે નથી એટા બાપ.
બાપાની વહી જાય બાપાની વહી જાય પણ થાપાની નો જાય ભાઈ ઘણી જગ્યાએ આપણા સુવાળી નાઈટની માલિપા ભલામણા માતાજીના ભુવા થાપે એક કળ ભાગલાની હોય કળનો ભૂવો હોય અને બીજી કોઈ નાઈટની થાપાની હોય ઝુકવ્યા જાય સમય જતા વાર નો લાગે પણ જદી કળ ભાગલાની ઊભી રહી જાય ને જેથી કળ ભાગલાની ઊભી રહી જાય ને તેથી નાઈટ એવો વેત કાઢે કે કાને આની સાઉન્ડ ના થાપે તો કોક તો દેવ હોય છે ને કોકની કોક નાઈટની દેવ તો હોય છે ને પણ કાઈ કે ભૂવો એવા વાકમાં આવી ગયો કે એની દેવથી ઉપરવાટ થઈ ગયો ને થાપાથી ને ઉપરવાટ થઈ ગયો ને એની દેવની કીધી તો નો કરી હોય પણ થાપા વાળીની કીધી નો કરી હોય ને કઈ મઠની માલિપા બાવા બાંધી જાય નથી કેતા ક્યાં અમારા મઠની માલિપા 20 વર્ષની જડું લાગી ગઈ પણ ઈ કોઈક ભૂવો એવા કઈ કાવતરા કરી ગયો ને તઈ મઠની માલિપા બાવા બાંધી જાય પણ ઈ મારી થાપાની મારી કંડિયાની મારી નાગણી કે બેટા યદી તારી કળ ભાગલાની ઊભી રહી જાય સોલંકીની સામુંડા અને તેથી તારી બૂટની જવાબ નો દે અને તો એક વાર થાપાની મેલડીને ટપોરો મારજે અને જો તારા ગોથા નો ઉકેલી દઉં ને તે જો તારી થાપાની મેલડી મટી જાવ બેટા મારી રેખાવું દેવી મેલડી સોલંકી પરિવાર કલ્પના કરો કે તમારી સાઉન્ડના થાપે જો આટલી બળઝુકરી થઈ રમતી હોય તો જેના ગોત્રમાં જેના કુળમાં પૂજાતી હોય છે એનું તેજ કેવું હોય છે બાપ તમારા ગોત્રની માલિપા તમારી સાઉન્ડના થાપે આવીને એમ કહેતી હોય માંગો માંગો મારા સોલંકી જ્યાં તમારી સામુંડા અટકાઈને ત્યાં મને મેલડીને ટપોરો તો મારજો અને જો તમારી સામુંડા પેલા હું મેલડી હાલતી નો થઈ જાવ ને તેથી મારો 10 આંગળીનો થાપાનો વ્યવહાર વ્યો જાય બાપ જેના ગોત્રમાં મારી મેલડી પૂંજાય અને ભલામણા આ થાપે રમે જાય જો એવડી માતાજી બળ ઝુડુકી થઈને રમતી હોય કે આજ મારા સોલંકી આંગળી સીધો જો વિદા પાડતી જાઉં ને તેથી માનજો કે હું તમારા સાઉન્ડના થાપે હું મેલડી રમું છું એટલે કેવું પડે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે ને એવું મેલડી આપે રંગમાંથી રાજા બનાવી નાખે રાજામાંથી ભિખારી બનાવી નાખે બાપ મિત્રો જોકે આ બધી મોજ છે ને આપણે 10 વાગે 11 વાગે મોજ કરવાની હતી પણ એ સમય આપણે વિયો ગયો છે તો બધા ભાઈઓ બહેનો જેટલા બેઠા ને બધા ઊભા થઈ જાવ મારો બાપુલી મેલડી માને રમાડવી છે હાલો ઊભા થઈ જાવ બધાય માં મેલડીને રમાડવી છે આખી મેદની ભરેલી હોય ને તો બધા ઉપ ને આહા ને એવું કર્યા રાખે પણ જેમ થોડા સમજવા વાળા બેઠા છે ને એટલે મારે આ બધી વાતો કરવી પડે અંદરથી પોરહના પલ્લા છૂટે છે કે હું કેવું ને હું નો કેવું હું ગાવું ને હું નો ગાવું એવું થાય છે બાપા ઈ માં મેલડીને રમાડવી છે પણ કેવી હે વાગડના દેશમાં એ સામતપરા ગામમાં બધા રમજો ને જો મિત્રો ભાઈઓ બહેનો રમો નહીં ને તો તમને માતાજીના હમ નથી દેતો તમને હું મારા હમ દઉં છું સાગર ગાભીને હો હા પણ ઈ મેલડી તમે કેવી એ ભુવા પણી કરવાન ગ્યાતા ભુવા મારા ભુવા પણી કરવાન ગ્યાતા ભુવા મારા
દેશમાં કોમરૂ દેશમાં અમદપરા ગામમાં એ ભુવા પણ કરવાન ગયા તા ભુવા મારા ભુવાનો ભાવ છે મને કહે છે કે ઊભા થાવ પણ ઊભો થાવ ખરા કઈ ઉડાડવું પડે માથ્યો આ મારી હારું નથી કેતો આ જી કઈ બધું થાય આયા જ દેવાનું છે હું અહીં ઉતરું ને રમવા એટલે મારા ભાઈઓ બહેનો બધાને ઉડાડવા આવવું પડે આવી છો ને બે સુજા કરો હા એ ભુવા પણ કરવાન જાતા ભુવા મારા પરિવારને મોજ આવી ગઈ જાગરી અને 200 રૂપિયા ભેટમાં આપે ઉભા રહેજો બધા મોજ કરી લ્યો આ લીલી ના ઘેરમાં લીલી વન રાયમાં એ લીલી ના ઘેરમાં ઈડા મોર બોલે મારા હમત પરા ગામમાં અમારા ભાઈને મોજ આવી ગઈ 100 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવી મિત્રો એ મારી ભેડિયા વાળી જાજુ દેવા આ મારા સોલંકીનો માવતર
ભાઈ અમારા સોલંકી પરિવારના ગુરુ ભુવા મિત્રો કોઈ જોરદાર તાલીના ગડગડાટથી બતાવી લ્યો 100 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે અને બધા રમજો હા એ જોવા વાળા જોતા રહી ગયા બળવા વાળા બળતા રહી ગયા મારે મારી માતા તે તો આપને જોવા વાળા જોતા રહી ગયા બળવા વાળા બળતા રહી ગયા મારે મારી માતા તે તો આપને અશોકભાઈ વેકરી થી આવેલા મિત્રો 100 રૂપિયા આપી માતાજીનો માંડો હતો મારી જોગ માયા સાધુ બધે રમજો હા એ મના ભૂગમણા રથ જોડા રે રમણા રમજો રે એ મના ભૂગમણા રથ જોડા રે રમણા રમજો સુખનો સૂરજ ઉગાડી દીધો મારી ચામુંડે સુખનો સૂરજ ઉગાડી દીધો મારી માતાએ દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચાર હાથે ઘટવા દીધું નથી માએ આપ્યું ખરા જાણે એ ઘટવા દીધું નથી માએ આપ્યું ખરા જાણે 1000 હાથ વાલીનો હાથ અમારી માથે ત્રિયાસભાઈ ભરતભાઈ સોલંકી મિત્રો 100 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે છે હવે આપણે બધા રમજો કારણ કે નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે મારો બાપુ લ્યો આ કેટલામી નાઈટ નો ઉજાગરો હોય છે મને ખબર નથી એક તારા 10-12મી નાઈટ નો એક તારો કંટ્રી પણ તમને બધાને મોજ કરવા સારું કરવી પણ કેવી એ સતનો દીવો માત મારા મોઢડે બળે એ સતનો દીવો માત મારા જેવારે લખજે લેખ માતા લખજે તારા હાથે જેવારે લખજે લેખ
સાઉન્ડ લખજે તારા હાથે આ સોલંકીએ જીવન છોડ્યું મારી સાઉન્ડ તારી માથે
રે